કમરસમાં પાણી ભરાયા છે, રસ્તા પર વાહન ચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે, ત્યારે રેસ્ક્યુ ઓપરેશનની જરૂર છે. ક્યાં કેટલા લોકો ફસાયા છે તેમની બહાર કાઢવા માટે સુરક્ષિત જગ્યાએ તેમને ખસેડવા માટેની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. અને આજે સાંજ સુધીમાં આ વિસ્તારોની અંદર હજુ પણ ભારે વરસાદ પડી શકે છે. ચોક બજાર, ભાગડ, સૈયદપુરા અને ગોપીપુરામાં ઘૂસ્યા વરસાદી પાણી. ડિંડોલી અને ગોડાદરામાં પણ સોસાયટીમાં પાણી ઘૂસ્યા છે. જનજીવન છે તે પ્રભાવિત થયું છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર દક્ષિણ ગુજરાતથી સામે આવી રહ્યા છે, જ્યાં સુરતની અંદર મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. જી હા, સુરત શહેરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ. અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી. ચોક બજાર, ભાગડ, સૈયદપુરા અને ગોપીપુરામાં ઘૂસ્યા વરસાદી પાણી. મૈધરપુરા, નાનપુરા, સલાબતપુરા અને બેગમપુરામાં પણ રસ્તાઓ બન્યા બેટ. અડાજણ, રાંદેર અને પાલ વિસ્તારમાં પણ મુખ્ય માર્ગો છે તે પાણીમાં ગરકાવ જોવા મળ્યા. તો જહાંગીપુરા અને ઉધનાના સબવેવાળા રસ્તાઓ પણ બંધ થવાની અણી પર. ભેસ્તાન, લિંબાયત, ડિંડોલી અને ગોડાદરામાં પણ સોસાયટીમાં પાણી ઘૂસ્યા છે. તો મજુરા ગેટ, ઘોડદોડ રોડ અને વીઆઈપી રોડ પર પણ ઘૂંટણસમાં પાણી ભરાયા. અલથાણ અને ભટાર વિસ્તારમાં ઘરો અને દુકાનોમાં પાણી ભરાયા. ભારે વરસાદને પગલે ડુમ્મસ, ઈચ્છાપોર અને મગદલ્લામાં જળ બંબોળની સ્થિતિ જોવા મળી છે. હજીરા સહિતના તમામ વિસ્તારોમાં પાણી ભરાતા તંત્ર પણ અત્યારે દોડતું થઈ ગયું છે. સુરતમાં 7 ઇંચથી વધુ વરસાદ નોંધાતા જનજીવન છે તે પ્રભાવિત થયું છે. નીચાણવાળા વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાતા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. ટ્રેક્ટર અને બોટની મદદથી લોકોને રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે. ખાડીના જળસ્તરમાં વધારો થતા તંત્ર પર એલર્ટ મોડમાં આવ્યું છે. ભારે વરસાદ વરસતા સુરતમાં કરંટ લાગતા એક બાળકીનું પણ મોત થયું છે, ત્યારે વીજળી પડવાથી એક મહિલાનું પણ કરુણ મોત નીપજ્યું. સહારા દરવાજા ગરનાળામાં મુસાફર ભરેલી એસટી બસ છવાય. એટલે કે જે રીતે મેઘો છે તે રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને સુરતની અંદર મુસળધાર વરસી રહ્યો છે, તેનાથી સમગ્ર જનજીવન પ્રભાવિત થયું છે. ભાવિક મારી સાથે જોડાયેલા છે. ભાવિક, જે રીતે 24 કલાક એ દક્ષિણ ગુજરાત માટે ખૂબ ભારે હતા, અમદાવાદની અંદર પણ અત્યારે ધીરે ધીરે વરસાદની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ સુરતની હાલત એ મેઘરાજાના રૌદ્ર સ્વરૂપથી અત્યારે અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. ચોક્કસથી જ ઉમંગ જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર ગઈકાલે જ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને હવામાન વિભાગની આગાહી બાદ જે પ્રમાણે દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે સુરતના લગભગ વિસ્તાર હોય, ભટાર હોય, સરથાણા હોય કે આસપાસના તમામ વિસ્તાર હોય કે જ્યાં કમરસમાં પાણી ભરાયા છે, રસ્તા પર વાહન ચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે, ત્યારે આ આખી આજે ઘટનામાં એટલે કે 12 કલાકની જ્યારથી વરસાદ શરૂ થયો છે, પાણી ભરાયા છે, તેવામાં 2 લોકોના મોત થયા હોવાના પણ સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. ચોક બજાર સહિતના વિસ્તારોમાં તો નીકળવા માટે તમારે મોતના મોઢામાંથી જવું હોય એવી સ્થિતિ અત્યારે જે છે તે થઈ ચૂકી છે, કારણ કે ગળા સુધીના પાણી ત્યાં ભરાઈ ચૂક્યા છે. વાહન ચાલકો જેવા ત્યાંથી પસાર થવા જાય છે, પોતાના વાહનો બંધ પડીની હાલતમાં છે. એટલે કે હજુ પણ સાંજ સુધી દ્રશ્યો જે છે તે સર્જાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો પોલીસ પ્રશાસન, સ્થાનિક તંત્ર, નેતાઓ, એનડીઆરએફ, એસડીઆરએફ ની ટીમો જે છે તે તૈનાત થઈ ચૂકી છે. લગાતાર વિસ્તારોમાં નજર જે છે તે રાખવામાં આવી રહી છે કે ક્યાં રેસ્ક્યુ ઓપરેશનની જરૂર છે, ક્યાં કેટલા લોકો ફસાયા છે તેમની બહાર કાઢવા માટે સુરક્ષિત જગ્યાએ તેમને ખસેડવા માટેની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. હમણાં થોડા ક્ષણ પહેલા એક એસટી બસ જે છે તે પાણીના પ્રવાહમાં અચાનક ફસાઈ હતી અને બંધ થઈ ચૂકી હતી. અનેક મુસાફરોએ બસની અંદર પ્રવાસ કરી રહ્યા હતા. તે દરમિયાન બસ બંધ પડી જતા સ્થાનિક વહીવટીતંત્ર, એનડીઆરએફ, એસડીઆરએફ ની ટીમ ત્યાં પહોંચે છે, પોલીસ પણ પહોંચે છે. તાત્કાલિક તમામ બસમાં બેઠેલા મુસાફરો હતા તેમને
સુરક્ષિત જગ્યાએ લઈ જવાના પૂરેપૂરા પ્રયાસો જે છે તે કરવામાં આવ્યા છે। ત્યારે સુરત, અમદાવાદ, રાજકોટ સહિતના જે વિસ્તારો છે એટલે કે સૌરાષ્ટ્રમાં પણ મેઘો અનરાધાર જોવા મળી રહ્યો છે। બીજી તરફ અમદાવાદની અંદર વહેલી સવારથી વાતાવરણમાં પલટો આજે આવ્યો છે। અમદાવાદની અંદર લગભગ વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે સુરતની એટલા માટે આપણે વાત કરીએ છીએ કારણ કે હવામાન વિભાગે જે ફોરકાસ્ટ બહાર પાડ્યો હતો ને જેની અંદર સુરત સૌથી રેડ ઝોન વિસ્તાર આપવામાં આવ્યો હતો। કારણ કે સુરત આખો વિસ્તાર છે, સુરત, નવસારી, વાપી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલી, આ બધા જ વિસ્તારોની અંદર રેડ એલર્ટ છે। અને આજે સાંજ સુધીમાં આ વિસ્તારોની અંદર હજુ પણ ભારે વરસાદ પડી શકે છે, હજુ પણ સ્થિતિ ખૂબ ખરાબ થઈ શકે તેવી સંભાવનાઓ વર્તાતી જોવા મળી રહી છે। ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે। એનડીઆરએફ હોય, એસડીઆરએફ ની ટીમો, લગભગ 8 થી વધુ એસડીઆરએફ અને એનડીઆરએફ ની ટીમો તૈનાત કરાઈ છે કે જે સુરતના અલગ અલગ વિસ્તારોમાં છે। એક તરફ જે નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં લોકો ફસાય છે તેમને બહાર સુરક્ષિત સ્થળોએ ખસેડવા માટેની કામગીરી પણ અત્યારે હાથ ધરી દેવામાં આવી છે। જે વિગતો અત્યારે સામે આવી રહી છે કે 15 ઇંચ કરતા વધુ વરસાદ આજે સવારથી લઈને અત્યાર સુધીમાં સુરતની અંદર જોવા મળી રહ્યો છે, જેના કારણે ઠેર ઠેર જગ્યાએ પાણી જે છે તે ઉમંગ ભરાયેલા જોવા મળી રહ્યા છે અને જેના કારણે સુરતી લાલાઓ જે છે તે આજે ઘરમાં બેસવા માટે મજબૂર બન્યા છે। જી બિલકુલ, આભાર ભાવિક અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ। જે રીતે અત્યારે આ સુરતની સ્થિતિ તમે જોઈ રહ્યા છો, સુરતની સ્થિતિની અંદર અનેક વાહનો છે તે રસ્તા વચ્ચે ફસાયા છે, પાણીમાં અટવાયા છે। સુરતી લાલાઓ અત્યારે ઘરમાં બેસવા મજબૂર બન્યા છે કારણ કે મેઘો છે તે મુસળધાર ગુજરાતની અંદર તો વરસી રહ્યો છે, પરંતુ સુરતનું જનજીવન છે તે સૌથી વધુ પ્રભાવિત થયું છે। આ દ્રશ્યો એ કોઈ નદી નાળાના નથી, આ દ્રશ્યો છે સુરતના એ રસ્તાઓના। સુરતની અંદર ખાડીપુર આવે તેવી પણ સ્થિતિ અત્યારે સર્જાઈ ચૂકી છે કારણ કે છેલ્લા એ લગભગ 10-12 કલાકથી સુરતની અંદર વરસાદ ચાલુ છે। 7 થી 8 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે। ગરનાળાઓ છે તે પાણીથી ભરાઈ ચૂક્યા છે। પોલીસ તંત્રની સાથે સાથે વહીવટી તંત્ર પણ એક્શન મોડમાં એ સુરતની અંદર જોવા મળી રહ્યું છે। ત્યારે સતત વરસાદથી સુરતની એ જનતાનું જનજીવન છે તે પ્રભાવિત થયું છે। લોકોને પણ તંત્રએ સાવચેત રહેવા માટેની અપીલ કરી છે। પોલીસ પણ ખડે પગે જોવા મળી છે। લોકો છે તે ક્યાંક ને ક્યાંક આ વરસાદ હવે ક્યાંક રોકાઈ જાય તેવી પણ આશા લગાવીને બેઠા છે કારણ કે જો આ વરસાદ આમ જ શરૂ રહ્યો આગામી 24 કલાક હજુ જરૂર એ દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત માટે ભારી છે। આજની રાત એ સુરત માટે ખૂબ ભારી રાત છે કારણ કે સુરતની અંદર આજની રાતે એ મેઘો ફરી એક વખત મુસળધાર વરસે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। એ સુરતની અંદર આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, એ દ્રશ્યો સુરતના છે જેમાં એ મેઘો જે મુસળધાર વરસી રહ્યો છે, લોકો છે તે પોતાના વાહનો મૂકીને ચાલવા માટે મજબૂર બન્યા છે અને તેને લઈને જ હવે તંત્રએ પણ એલર્ટ મોડ આપ્યું છે। જે રીતે તંત્રએ લોકોને કહ્યું છે કે કામકાજ વિના બહાર ન નીકળવું, પરંતુ કેમ કે આગામી હજુ ઘણા જે કલાકો છે તે કલાકો સુરત માટે ભારી રહેવાના છે। દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓની વાત કરીએ તો વાપી હોય, વલસાડ, તાપી, આ તમામ જિલ્લાઓની અંદર અત્યારે નવસારી છે, આ તમામ જિલ્લાઓની અંદર અત્યારે રેડ એલર્ટ છે। તંત્ર પણ ખડે પગે છે। રેડ એલર્ટ હોવાથી તમામ ટીમો પણ સક્રિય છે। એનડીઆરએફ, એસડીઆરએફ તમામ ટીમો પણ ખડે પગે તૈનાત રહી ગઈ છે। સુરતની અંદર અત્યારે જનજીવન એ અસ્ત વ્યસ્ત થઈ ચૂક્યો છે। ખાડીના પાણીઓ ગમે ત્યારે એ છલીને બહાર આવી શકે તેવી સ્થિતિ છે। રસ્તાઓ પર પણ પાણી ભરાયેલા છે, ગરનાળાઓમાં પણ પાણી ભરાયા છે। આપણે વિસ્તારની વાત કરીએ તો વિસ્તારોની વાત કરીએ તો ચોક બજાર, ભાગળ, સૈદબપુરા અને ગોપીપુરામાં વરસાદી પાણી છે તે ઘર સુધી ઘૂસી ગયા છે। તો મૈધરપુરા, નાનપુરા, સલાબતપુરા અને બેગમપુરાઓમાં પણ રસ્તા બેટમાં ફેરવાઈ ગયા છે। અડાજણ, રાંદેર અને પાલ વિસ્તારના મુખ્ય માર્ગો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તો જહાંગીપુરા અને ઉધનાના સબવેવાળા રસ્તાઓ છે તે પણ બંધ થવાની અણીએ છે। તો ભેસ્તાન, લિંબાયત અને ડિંડોલી અને ગોડાદરામાં પણ સોસાયટીઓમાં પાણી ડૂબી ગયા છે। એટલે કે જે વિસ્તાર જ્યાં લોકોની અવરજવર વધુ રહે છે, લોકોના ત્યાં ધંધા છે તે ધંધા વધુ છે, તેવા વિસ્તારોને વરસાદે સૌથી વધુ પ્રભાવિત કર્યા છે। મજુરા ગેટ હોય, ઘોડદોડ રોડ હોય કે વીઆઈપી રોડ હોય, આ તમામ રસ્તા ઉપર અત્યારે પાણી જ જોવા મળી રહ્યું છે। અલથાણ અને ભટાર વિસ્તારમાં પણ ઘરો અને દુકાનોમાં એ વરસાદી પાણી ઘૂસી ગયા છે। ભારે વરસાદને પગલે ડુમ્મસ અને ઈચ્છાપુર સાથે સાથે મગદલામાં પણ જળ બંબોળની સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે હજીરા સહિતના તમામ વિસ્તારોમાં પાણી ભરાતા
તંત્ર અત્યારે દોડતું થયું છે. સુરતમાં છેલ્લા 10 કલાકમાં 7 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ટ્રેક્ટર અને બોટની મદદથી લોકોને રેસ્ક્યુ કરવાની ફરજ છે તે તંત્રને બની છે. ખાડીના જળસ્તરમાં વધારો થતા તંત્ર પણ એલર્ટ પર આવ્યું છે. ભારે વરસાદ વચ્ચે એ મોતની ઘટનાઓ પણ સુરતની અંદર થઈ છે. ત્યારે કરંટ લાગતા એક બાળકીનું મોત થયું તો વીજળી પડવાથી એક મહિલાનું પણ કરુણ મોત થયું. સહારા દરવાજાના ગરનાળામાં મુસાફર ફરેલી એક એસટી બસ પણ ફસાઈ. બસમાં સવાર તમામ મુસાફરોને એ તંત્રએ સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. સરથાણા જકાતનાખા વિસ્તારમાં ગોઠણસમાં પાણી ભરાઈ ગયા તો વ્રજ ચોક પાસે પાણીમાં એસટી બસ ફસાવાની પણ ઘટના સામે આવી. ઉધના ભીમનગર ગરનાળામાં પણ કમર સુધી પાણી ભરાતા લોકોને બહાર નીકળવું એ અત્યારે ખૂબ મુશ્કેલ બની ગયું છે. અનેક વાહનો છે તે પણ રસ્તા વચ્ચે પાણીમાં અટવાયા. નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા છે. ત્યારે સુરતની સ્થિતિ આપ આ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એટલી જ ખરાબ નથી, આનાથી પણ ક્યાંક વધુ આવનારા કલાકો છે તે ભારે છે સુરત માટે. અને જો ફરી એક વખત જે રીતે હવામાન વિભાગે આગાહી આપી છે તે રીતે મેઘો મુસળધાર સુરતમાં વરસે તો પછી સુરતની હાલત હજુ પણ ક્યાંક ને ક્યાંક આનાથી ખરાબ થશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.